નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્રના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો યુગ છે ને એ બહુ ઝડપથી ચાલતો યુગ છે, પણ આ યુગની અંદર પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવું અને એના દ્વારા સતત પ્રગતિ કરતા રહેવું ખૂબ આવશ્યક છે. અને સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે જો કોઈ સૌથી શ્રેષ્ઠ ઉપાય હોય, પોતાના શારીરિક અને માનસિક વિકાસ માટેનો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો એ છે યોગ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે, યોગઃ કર્મસુ કૌશલમ, જે કર્મને કુશળ બનાવે છે તે યોગ છે. એવી જ રીતના યોગની ઘણી બધી વાતો છે કે જે અલગ અલગ ગ્રંથોમાં કહેવાય છે. તો આજે આપણે એક એવા જ વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જે પોતે એક યોગ ટ્રેનર છે. ભારતની અલગ અલગ યુનિવર્સિટીઓમાં યોગના કોલેજોની અંદર ફેકલ્ટી તરીકે કામગીરી ભજવી રહ્યા છે અને યોગના એક સારા એવા વક્તા છે. તો ચલો એમને મળીએ અને જાણીએ કે યોગનું જીવનમાં કેટલું મહત્વ છે અને ખરેખર સાચા અર્થમાં યોગ એટલે શું. મળીએ શ્રીમતી અમીબેન ભટ્ટને અને જાણીએ એમના યોગના અનુભવો અને યોગનું જ્ઞાન મેળવીએ. આપનું સ્વાગત છે અમીબેન અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ. હવે જ્યારે તમે વાત કરી યોગ વિશેની, તો ચોક્કસ સમયે તમારા જે યોગની આખી જે યાત્રા છે એને પણ અમે જાણવા માગીએ છીએ કે ક્યાંથી શરૂ થઈ, રસ ક્યારથી તમે કીધું એમ જાગ્યો અને કઈ રીતે ધીરે ધીરે એક પછી એક તમે પ્રગતિ ઉત્તરોત્તર કરતા રહ્યા. તો તમારા યોગની યાત્રા વિશે ચોક્કસ અમારે જાણવું છે. યોગની યાત્રામાં પણ જેને કહેવાય એમ હમણાં જ મેં કહ્યું એમ કે આફ્રિકામાં આ જે પ્રસંગ બન્યો ત્યાર પછી બીજા 2 પ્રસંગ મારી સાથે એવા બન્યા લૂંટના, ફોરેક્સ બ્યુરોમાં જ બન્યા. અને ત્રીજા પ્રસંગ પછી એમ થયું કે હવે આપણે આ અબ લોટ ચલે, પાછા જતું રહેવું જોઈએ. હા, એટલે અમે લોકો ભારત પાછા આવ્યા બંને બાળકોને લઈને. બાળકો ત્યારે ખૂબ નાના નાના હતા, એટલે એ બધી જવાબદારી હતી એમને, સ્કૂલ, અને હંમેશા મેં પરિવારને મહત્ત્વ આપ્યું છે. મેં પરિવારના ભોગે કોઈ પણ કાર્ય નથી કર્યું કે કાંઈ પણ બહાર જવાનું હોય કે કોઈ પણ બીજું કાંઈ પણ હોય તો હું પહેલાં મારા ફેમિલીને પ્રિફર કરું અને પછી જ બીજી કોઈ વસ્તુને હું ધ્યાન આપું એના પ્રત્યે. એટલે પછી એક મિત્ર હતા, એમનો ખૂબ આગ્રહ કે ભાઈ તમે આકાશવાણીમાં એક અરજી તો આપી દો, આફ્રિકાના રેડિયોમાં તમે આટલું બોલો છો, આફ્રિકાના પ્રસંગમાંથી તમને ફરી એકવાર યાદ અપાવી દઉં કે ત્યાં આપણી ઇન્ડિયન કમ્યુનિટી લગભગ ત્યારે 3,000 જેટલા લોકો હશે. એટલે ત્યાં આપણા ગીતો તો સાંભળવા ના મળે. એટલે હું જ્યાં કામ કરતી હતી એ કાનાણીભાઈ કરીને હતા, એમને એવો ખ્યાલ આવ્યો કે આને બોલવાનો, અનાઉન્સમેન્ટનો ને આવો બધો બહુ શોખ છે. તો એમણે ત્યાં રેડિયો યુગાન્ડામાં જઈ અને પોતે ફીસ ભરી કે અમારે ઇન્ડિયન કમ્યુનિટી માટે થઈને વીકમાં એક વખત 1 કલાકનો પ્રોગ્રામ કરવો છે. એટલે મેં તમને કીધું ને, મને જીવનમાં હંમેશા મને કઈ વસ્તુ માટે એવો પ્રયત્ન નથી કરવો પડે. હું જે કદાચ મનથી ઈચ્છું ને તો એ ભગવાન સાંભળી લેતા હોય છે કદાચ, તો મારે મોઢેથી બોલવાની પણ જરૂર નથી પડતી અને એ વસ્તુ મારી સામે આવી જાય છે. એટલે એમણે રેડિયો યુગાન્ડામાં જઈને આ બધી પ્રોસિજર કરી અને એવરી ફ્રાઈડે આપકી પસંદ નામથી એક પ્રોગ્રામ હું ત્યાં પ્રેઝન્ટ કરતી હતી. ત્યાં લાઈવ પ્રોગ્રામ પ્રેઝન્ટ કરવાનો રહેતો હતો અને બધા જ ઇન્ડિયન્સ અને 1 કલાક દરમિયાન મને ફોન કરે, પછી નેક્સ્ટ વીકમાં એ સોંગ અમે વગાડીએ. એ રીતનું ત્યારે સેટઅપ કર્યું હતું અને એને ખૂબ સારો એવો પ્રતિભાવ મળ્યો હતો. એટલે એ જ વસ્તુ મારા અહીંયા રાજકોટમાં મારા મિત્ર એને મને ખૂબ આગ્રહ કર્યો કે તું આકાશવાણી રાજકોટમાં એકવાર એપ્લાય કર. મેં કીધું હું ના કરું, મારા છોકરા નાના છે અને અત્યારે મારી કોઈ જ એવી ઈચ્છા નથી. પણ એમણે મારું ફોર્મ ભર્યું અને પછી ઓડિશન હતું. ઓડિશનમાં ફર્સ્ટ ટ્રાયલે જ મેં ઓડિશન પાસ કરી દીધું. ડ્રામામાં પણ એમણે મારું ફોર્મ ભર્યું હતું, ડ્રામાનું ઓડિશન પણ મેં પાસ કરી દીધું અને રેડિયો ડ્રામા પણ મેં 3 કે 4, અત્યારે તો પ્રોડક્શન ડ્રામાનું બંધ થઈ ગયું છે, પણ ત્યારે પણ મેં ડ્રામામાં એ રીતે મારો અવાજ આપ્યો છે. સરસ. યોગ યાત્રાની વાતમાં ફરી આવીએ તો એવું કહી શકાય કે ભાઈ પછી બાળકો નાના હતા, પછી ત્યારે આફ્રિકા રહેતા ને એટલે શરીર થોડું બેડોળ બની ગયું હતું, કેમ કે ત્યાં કામ ના કરવાનું હોય કાંઈ.
ત્યાંનું વાતાવરણ પણ એટલું ખુશનુમા, શુદ્ધ બધું મળે તમને, ઓર્ગેનિક મળે. અને જે કામ કરવાવાળા હોય ને એ સવારથી આવે ને તો સાંજે જાય. સવારે આવે તમારી પથારી ઉપાડે અને સાંજે તમારી પથારી કરીને જાય. એટલે એ સમય દરમિયાન મારું શરીર ખૂબ જ, જેને કહેવાય ને, બેડોળ બની ગયું હતું. એટલે ઇન્ડિયા આવ્યા એટલે એમ થયું કે હવે તો સાવ ફ્રી છે, તો થોડુંક હેલ્થ પ્રત્યે સભાન બનીએ. એટલે બાજુમાં જ એક યોગ ક્લાસ જેવું ચાલતું હતું, એમાં હું રોજ જવા માંડી. અને એરોબિક્સ, પછી થોડા જીમ જેવું ને એ રીતનું બધું કરે. એમાં એક વખત બાબા રામદેવની રાજકોટમાં શિબિર થઈ, લગભગ 2002માં કે 2003માં, મને યર યાદ નથી. એટલે મને થયું કે ચલો આપણે આ શિબિરમાં જોઈએ તો ખરા શું થાય છે. એટલે એ શિબિરમાં ગઈ તો મને મજા આવી. હવે શિબિર તો હોય એટલે 4-5 દિવસની હતી અને બાબા રામદેવ તો પછી જતા રહ્યા. પછી મારા મનમાં પ્રશ્નો ઘણા બધા ઉદ્ભવ્યા કે ભાઈ આ બધી વાત બરાબર છે, આમ થાય, આનાથી આ થાય, આનાથી આ થાય, તો હવે તો આનો વ્યવસ્થિત અભ્યાસ આપણે કરવો જોઈએ અને પછી આપણે એપ્લાય કરવું જોઈએ. એમ કરતાં કરતાં ખૂબ શોધ્યું કે ભાઈ યોગનો અભ્યાસ ક્યાં થાય, કેવી રીતે થાય. એટલે મને ખ્યાલ આવ્યો કે સોમનાથ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન યોગ થાય છે. એના વિશે તપાસ કરી અને ડિપ્લોમા ઇન યોગ મેં કર્યું સોમનાથ યુનિવર્સિટીમાંથી. એજ્યુકેશન છોડ્યાના 25 વર્ષ પછી મેં એક્ઝામ આપી અને હાઈએસ્ટ માર્ક યુનિવર્સિટીમાં લગભગ સેકન્ડ હતી હું. પછી તો લગ્ની લાગી. પછી CCIY કર્યું લકુલિશ યોગમાંથી. પછી પણ મને એમ થાય કે ના, હજી કંઈક ખૂટે છે. એટલે ખૂબ તપાસ કરી તો મુંબઈથી મને એવા સમાચાર મળ્યા કે QCI કરીને એક ગવર્મેન્ટની સ્કીમ છે, એની અંદર એ લોકો આ યોગ અભ્યાસ કરાવે છે. QCI એટલે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. એની અંદર તમારે યોગનો અભ્યાસ લેવલ 1 થાય, લેવલ 2 થાય. એટલે એનો મેં પ્રયાસ કર્યો. રાજકોટ લેવલે આ વસ્તુ કોઈ જ કરાવતું. ખૂબ જ તપાસ કરી, ઘણી બધી જગ્યાએ પૂછ્યું. પછી અંતે મારા યોગ ગુરુ છે ડૉક્ટર ગૌરાંગ વ્યાસ, જેમની પાસે મેં ડિપ્લોમા ઇન યોગ કર્યું હતું. એટલે મેં એમને વાત કરી કે સર આ રીતે જે છે એ કોર્સ આપણે કરવો હોય તો સર કે ગુજરાતમાં ક્યાંય નથી થતો. પછી સરને વાત કરી, ખૂબ સરને પણ ઇન્સિસ્ટ કર્યું કે ભાઈ આપણે આ કાંઈ કરી શકીએ. અને પછી એમના પ્રયત્નોથી ગુજરાતમાં એ લોકો QCI લઈ આવ્યા. વાહ, સરસ. QCI લઈ આવ્યા. એ જ્યારે QCI ગુજરાતમાં આવ્યું ને ત્યારે એ YCBમાં મર્જ થઈ ગયું. YCB એટલે યોગ સર્ટિફિકેશન બોર્ડ, જે મિનિસ્ટ્રી ઓફ આયુષની અંડર ચાલે છે. YCBનું લેવલ 1 સૌથી પહેલી ઓફલાઈન એક્ઝામ ગુજરાતના રાજકોટમાં લેવાણી. એમાંથી બધેથી ઘણા બધા કેન્ડિડેટ્સ આવ્યા હતા અને એમાંથી લગભગ 58 જેટલા કેન્ડિડેટ્સ હતા. એમાંથી 10 જણા પાસ થયા. એ 10 જણામાંથી એક હું હતી. એટલે જેમ સફળતા મળતી જાય ને એમ તમને વધુ ને વધુ મેળવવાની ઈચ્છા થતી જાય. ચોક્કસ. એટલે પછી મેં કીધું હવે YCB લેવલ 2 કરવું છે, પછી 3 કરવું છે. 3 સુધી સ્ટોપ થઈ જતું હતું. 3 પછી કોઈ લેવલ ત્યારે હતા નહીં. પછી ધીમે ધીમે YCB જે છે એમને પણ એવું થયું કે ના, હવે તો અવેરનેસ યોગની વધતી જાય છે. એટલે એમણે હવે અત્યારે ટોટલ 7 લેવલ બહાર પાડ્યા છે. YCB લેવલ 1, 2, 3 એ એકેડેમિક લેવલ પર હોય છે. લેવલ 4 છે એ યોગ માસ્ટર બનાવે છે તમને. અને લેવલ 5, 6 અને 7 એ છે આસિસ્ટન્ટ થેરાપિસ્ટ, યોગ થેરાપિસ્ટ અને યોગ કન્સલ્ટન્ટ. એટલે યોગ થેરાપિસ્ટ તરીકે જે લેવલ 6 હોય, 6થું લેવલ, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એનો અભ્યાસ કરી શકે. 7મું જે લેવલ છે એ ફક્ત અને ફક્ત ડોક્ટર્સ માટે જ એ લોકોએ રાખ્યું છે, કે જે ડોક્ટરની પ્રેક્ટિસ કરતા, હોમિયોપેથી, એલોપેથી કે કોઈ પણ ડોક્ટર હોય એના માટે. એટલે ઈશ્વરની દયાથી YCB લેવલ 6
મેં કમ્પ્લીટ કર્યા છે. હમ હવે YCB નું આટલું મહત્વ શું કામ? તો સરકારે એવું વિચાર્યું કે વચ્ચેનો એવો સમય હતો, આજથી લગભગ 8-1 વર્ષ પહેલા, હમ કે યોગ બાબતે ઘણી બધી ભ્રામકતા ફેલાયેલી હતી. હમ સાચો યોગ શું છે એ બહુ ઓછાને ખબર હતી. હા, યોગ ક્લાસીસ ખૂબ ખુલી ગયા હતા, હમ દરેક ગલીમાં યોગ અને આજની તારીખે આપણે જોઈએ છે કે યોગ ક્લાસીસ ઘણા બધા ખુલેલા હોય છે. આપણે રાજકોટમાં પણ ઘણી બધી જગ્યાએ યોગ ક્લાસીસ આપણે જોઈ શકીએ છીએ. હવે સરકારે એટલે પ્રમાણીકરણ શરૂ કર્યું બરાબર. કે ખરેખર જે યોગનો અભ્યાસ કરે છે, જેને યોગ વિશે જ્ઞાન છે, એ લોકો જ યોગ ક્લાસ ખોલી શકે બરાબર એવી છે, એક સ્કીમ બનાવી. અને આનું જે સ્ટાન્ડર્ડાઇઝેશન છે એ ખૂબ હાર્ડ છે હમ કે થિયોરીમાં પણ તમારે 70% આવવા જોઈએ અને પ્રેક્ટિકલમાં પણ તમને 70% માર્ક્સ આવે તો તમે એમાં ખાલી પાસ ગણાવજો. હમ પાસિંગ માર્ક્સ છે એ 70% એ લોકોએ રાખેલા છે. બરાબર. એટલે એ લેવલ પાસ કરવું બધા માટે ખૂબ અઘરું હોય છે. અને પછી ધીમે ધીમે આ યોગમાં એટલી બધી જિજ્ઞાસાને કારણે અને દરેક એક્ઝામ એક પછી એક ક્લિયર કરવાના કારણે ધીમે ધીમે એના એક્ઝામિનર તરીકે પણ કામ કરવાનો મોકો મળ્યો. સોમનાથ યુનિવર્સિટીમાંથી છે, IYA કરીને છે, જે ઇન્ડિયન યોગ એસોસિએશન છે, સૂર્યા ફાઉન્ડેશન છે, IAનો ઇન્ટરનેશનલ નેચરોથેરાપી ઓર્ગેનાઇઝેશન, આ બધી જે PRCB છે એ બધામાં પણ એઝ અ એક્ઝામિનર તરીકે, એઝ અ યોગ કોચ તરીકે મને કામ કરવાનો મોકો મળ્યો. વાહ, સરસ. તમારી આ જે યોગ યાત્રા છે એ ખૂબ રસપ્રદ પણ છે અને ખૂબ પ્રેરણાદાયી પણ છે, એવું ચોક્કસ કહી શકાય. હવે જ્યારે યોગની વાત કરીએ, ખાસ કરીને આજે અમે તમને મળ્યા છીએ તો ચોક્કસ અમારે યોગ વિશે ઘણું બધું જાણવું છે તમારી પાસેથી. તમારી જીવન યાત્રાને અમે જાણી અને એમાંથી ઘણું બધું શીખ્યા. પણ સાથે સાથે ખાસ કરીને જ્યારે તમે આજે અમારી સાથે સંકળાયેલા છો ત્યારે અમારે યોગ વિશે ખૂબ મૂળમાં જવું છે. ભારત સરકાર દ્વારા અને આમ તો સમગ્ર વિશ્વમાં 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે, પણ ગર્વની વાત તો એ છે કે એનું મૂળ આપણો ભારત દેશ છે, કે યોગનું મૂળ છે ભારતીય સંસ્કૃતિમાંથી ઉદ્ભવેલું છે. આપણા ઋષિઓ મુનિઓ પાસેથી યોગ શિક્ષા આપણે ઉત્તરોત્તર મેળવી છે. તો આપે આટલો બધો અભ્યાસ કર્યો છે જ્યારે યોગ વિશે, ત્યારે આપના મતે અને આપના અનુભવો દ્વારા, આપના વાંચન થકી આપ અમને જણાવો કે યોગ ખરેખર શું છે, યોગ એટલે શું? ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે અને ખાસ કહું તો મારી દુખતી રગ છે આ. કેમ કે આજે આપણે જોઈએ તો યોગને ફક્ત આસન અને પ્રાણાયામ, બહુ તો સૂર્ય નમસ્કાર પૂરતું સીમિત રાખી દીધું છે આપણે બધાએ. પણ યોગ છે એ એક જીવનશૈલી છે. આજથી 5000 વર્ષ પહેલા વેદો, ત્યાર પછી ઉપનિષદ આવ્યા, પછી બ્રાહ્મણ ગ્રંથ આવ્યા, પછી આરણ્યક આવ્યા, પછી સંહિતાઓ આવી, દર્શન આવ્યા. એ દર્શન જે કાળ હતો, દર્શન સમય, દર્શન એટલે ફિલોસોફી, બરાબર? તો આપણા 6 આસ્તિક દર્શન છે ને 3 નાસ્તિક દર્શન છે. 3 નાસ્તિક દર્શન છે, જૈન દર્શન, બૌદ્ધ દર્શન અને ચારવાક દર્શન છે. અને 6 જે આસ્તિક દર્શન છે એમાંનું એક એટલે યોગ દર્શન. મહર્ષિ પતંજલિએ એમની રચના કરી. ન્યાય દર્શન છે, ઉત્તર મીમાંસા છે, પૂર્વ મીમાંસા છે, એ રીતે આસ્તિક દર્શનો છે. એટલે આ બધામાં યોગની ખૂબ સરસ રીતે ચર્ચા થઈ છે. સાંખ્ય દર્શન છે. તો મહર્ષિ પતંજલિએ જે યોગની રચના કરી, અષ્ટાંગ યોગ જેને આપણે કહીએ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ 8 limbs કહેલા છે એમણે. આપણે એમાંથી ત્રીજું ને ચોથું જ લીધું, આસન અને પ્રાણાયામ. હકીકતમાં આસન અને પ્રાણાયામ ક્યારે અસર કરે તમને? તમારી પાસે યમ અને નિયમ તમે જો એને ફોલો કરતા હો. યમ 5 કીધા છે, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય,
નિયમ પણ 5 કીધા છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. હવે આ બધી વસ્તુ, આ પ્રોસેસમાંથી તમે પાસ થાવ પછી તમે આસન કરવા માટે સક્ષમ બનો છો. કેમ કે જ્યાં સુધી તમારું મન સ્થિર નથી, કેમ કે આ બધા જે યમ છે એ સામાજિક નિયમો છે, એનું તમે પાલન બીજા સાથે કરો છો. સત્યનું પાલન તમારે બીજા સાથે કરવાનું છે, પોતાની સાથે નથી કરવાનું. બરાબર? નિયમ છે એ પોતાના માટે છે. તપ આપણે પોતાના માટે કરીએ, સ્વાધ્યાયન પોતાના માટે કરીએ. એટલે જ્યારે તમે સમાજ સાથેનો તમારો વ્યવહાર, તમારા પોતાના સાથેનો તમારો વ્યવહાર કરવા સંપૂર્ણ રીતે સક્ષમ બનો પછી તમે આસન કરી શકો છો. બરાબર. અને અષ્ટાંગ યોગમાં મહર્ષિ પતંજલિએ એક પણ આસન નથી કીધું. હા, હઠયોગની વાત કરીએ તો શિવ સંહિતામાં ભગવાન શિવે 84 લાખ આસનો કીધા છે કે આસનોની સંખ્યા 84 લાખ છે. આ જગતમાં જેટલી યોની છે 84 લાખ યોની છે, 84 લાખ આસન છે. પછી ધીમે 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 એમાંથી 32 થયા, એમાંથી 84 થયા, 84 માંથી 32 થયા, 32 માંથી 15 થયા, 15 માંથી 4 ઉત્તમ આસન કીધા. આસન ચતુષ્ટય નામે. એટલે જે બધા હઠયોગના ગ્રંથો છે, ઘેરંડ સંહિતા છે, હઠ પ્રદીપિકા છે, ગોરક્ષ સંહિતા છે, શિવ સંહિતા છે, આ બધામાં યોગનું ખૂબ સુંદર રીતે નિરૂપણ થયેલું છે. અને જ્યાં પણ વાત આવે હઠયોગની, જ્યારે વાત કરીએ એટલે માણસોને મનમાં એમ થાય કે હઠપૂર્વક કરવામાં આવે. એકચ્યુઅલમાં હ અને ઠ એ સૂર્યનાડી અને ચંદ્રનાડીનું પ્રતિનિધિત્વ કરે છે. હકાર સૂર્યનાડી છે, ઠકાર એટલે ચંદ્રનાડી છે, કે જે તમારી બે નાડી, તમારું ડાબું અંગ અને જમણું અંગ છે એને બેલેન્સ કરનારું જે યોગ છે એ હઠયોગ છે. એટલે હઠયોગમાં પણ શુદ્ધિ ક્રિયાઓ આવે. એમાં સૌથી પહેલા જે આવે એ નેતિ આવે, જલનેતિ છે, ધોતી આવે, બસ્તી આવે, ત્રાટક આવે. આ રીતે શુદ્ધિ ક્રિયાઓની વાત આવે. પછી આસનોની વાત આવે, ત્યાર પછી પ્રાણાયામ આવે, મુદ્રા આપે. હવે આજે શું થઈ ગયું કે આસન પ્રાણાયામ થઈ ગયા એટલે સીધું મેડિટેશન, તમને મેડિટેશન કરાવે છે. બરાબર. મેડિટેશન કઈ રીતે થઈ શકે? અને મેડિટેશનના નામ પર અત્યારે જે કાંઈ પણ થઈ રહ્યું છે, ગાઈડેડ મેડિટેશન શબ્દ ખૂબ સરસ વપરાય છે, એ એકચ્યુઅલમાં મેડિટેશન નથી, એ ધ્યાન નથી, એ પ્રત્યાહાર અથવા તો ધારણા છે. કેમ કે ધ્યાન એવી વસ્તુ છે કે એ તમને કોઈ કરાવી ન શકે, એ તો તમારી મેળે લાગી જાય. એટલે આવી તો ઘણી બધી મિથ છે અને ઘણું બધું હું આના વિશે બોલી શકું એવું છું. પણ એટલે આ વસ્તુ છે કે કર્મયોગ છે, ઘણી બધી સ્કૂલ્સ આપણી બ્રાન્ચીસ છે, એમાં કર્મયોગ છે, ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, લય યોગ છે, મંત્ર યોગ છે. એટલે દરેક સાધક પ્રમાણે એમણે એ રસ્તો પસંદ કરવાનો હોય છે. હવે એક વ્યક્તિ છે એને અહીંયાથી મુંબઈ જવું છે તો એ ટ્રેનથી પણ જઈ શકે, બસથી પણ જઈ શકે, પોતે સેલ્ફ ડ્રાઈવ કરીને પણ જઈ શકે. ઘણા બધા એવા રસ્તા છે. જૈન સાધુ સાધ્ય હોય તો એ લોકો વિહાર કરીને જાય. એ લોકોનું મુખ્ય લક્ષ્ય શું છે? મુંબઈ પહોંચવું. બરાબર. આ જ રીતે યોગનું લક્ષ્ય છે સમાધિની પ્રાપ્તિ. એટલે એની બધી બ્રાન્ચીસ આપેલી છે આપણને. હઠ યોગ છે, અષ્ટાંગ યોગ છે, હમણાં મેં તમને બધી જે કીધી એ. હવે શું થાય છે કે માણસોને બધે રસ્તે જવું છે અને એટલે એ લોકો પોતાના લક્ષ્ય સુધી પહોંચી નથી શકતા. તો અમીબેન, અમને એવું લાગે છે કે અમારી સામે યોગની એન્સાયક્લોપીડિયા બેઠી છે અને અમારે એની પાસેથી ઘણું બધું જાણવું છે. પણ ખાસ કરીને જ્યારે તમે એક સર્ટિફાઈડ યોગ ટ્રેનર છો, યોગ થેરાપિસ્ટ છો, લોકો તમારી પાસે યોગ વિષયક તાલીમ લેવા માટે આવતા હોય છે, તો ખાસ કરીને કેવા કેવા હેતુથી લોકો તમારી પાસે આવે છે? ખરેખર યોગના મૂળ સુધી પહોંચવા માટે આવે છે, રોગ નિવારણ માટે આવે છે? તમારા અનુભવો સિદ્ધ અમને કહો કે લોકો કયા કયા હેતુ સાથે યોગની પસંદગી કરે છે? યોગની પસંદગી અત્યારે આપણે જોઈએ તો યોગની જે મહત્તા વધી છે એના કારણે યોગના શિક્ષક બનવાનું જે વલણ છે એ
માણસોને ખૂબ એટ્રેક્ટ કરે છે. આજની યુવા પેઢી પણ યોગમાં ખૂબ આગળ વધવા ઈચ્છે છે અને હવે શું છે કે કરિયરમાં પણ ખૂબ સારા એવા ચાન્સીસ છે યોગમાં. એટલે જે YCBની જે અમે ટ્રેનિંગ આપીએ છીએ એ YCBના કોર્સીસ કરવા માટે બધા લોકોને ખૂબ જ ગમતું હોય છે અને મોટે ભાગે એ લોકો યોગ શિક્ષક બનવા માટે આવતા હોય છે. એટલે એના જે લેવલ છે એના પણ અલગ અલગ એ લોકોએ કેટેગરી છે કે લેવલ 1 તમે પાસ કરો છો તો તમે આટલું જ યોગ કરાવી શકો. અગર લેવલ 2 છે તો યોગ વેલનેસ ઇન્સ્ટ્રક્ટર છે તો તમે વેલનેસ સેન્ટરમાં કામ કરી શકો. પછી 3rd લેવલ છે ટીચર અને ઇવેલ્યુએટરનું છે તો તમે કોઈ સ્કૂલ કોલેજ છે એમાં એઝ અ યોગ ટીચર તરીકે કાર્ય કરી શકો, ઇવેલ્યુએટર તરીકે કાર્ય કરી શકો. યોગ માસ્ટર છે તો એમાં તમે તમારા પોતાના યોગ ક્લાસીસ ખોલી શકો. પછી યોગ આસિસ્ટન્ટ થેરાપિસ્ટ છે તો કોઈ ડૉક્ટરની ક્લિનિકમાં એઝ અ યોગ આસિસ્ટન્ટ થેરાપિસ્ટ તરીકે તમને કામ મળી શકે. યોગ થેરાપિસ્ટની જે લેવલ 6 છે એમાં તમે ડાયરેક્ટલી તમે કોઈ પણ પેશન્ટ સાથે યોગની થેરાપીનો ઉપયોગ કરીને તમે એને સાજા કરવાનું કામ કરી શકો છો. તો આ રીતે કેટેગરી વાઇઝ બધાને જે લેવલ સુટેબલ પડે એ લેવલની ટ્રેનિંગ એ લોકો અમારી પાસે લેતા હોય છે. એટલે એક જે વર્ગ છે કે જેને યોગ શિક્ષક બનવું છે, જેને યોગમાં પોતાની કરિયર આગળ વધારવી છે, એ વર્ગ અમારી પાસે આવતો હોય છે. બીજો વર્ગ જે છે એ ફિટનેસ માટે કે ભાઈ અમને કાંઈ પ્રોબ્લેમ નથી, અમારે બસ ભવિષ્યમાં કોઈ રોગ ન થાય અથવા તો ભવિષ્યમાં અમે સ્વસ્થ રહી શકીએ અથવા તો કોઈ રોગ થાય છે તો એની મેળે અમે એને ક્યોર કરી શકીએ, એનો અમે નિયંત્રિત કરી શકીએ. એ હેતુથી જે ફિટનેસ માટે આવતા હોય છે એનું એક આખું અલગ ચાર્ટ બનતો હોય છે. આપ સૌ પણ જેમ સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરે છે એ રીતે તમામ દિવસો યોગ દિવસની ઉજવણી કરો એવી જ આશા સાથે ખૂબ સ્વસ્થ રહો, ખૂબ મસ્ત રહો અને વ્યસ્ત રહો એવી આશા સાથે જય ભારત.